સુરતમાં ગ્રાન્ટેડ શાળાનું પ્રવેશ દ્વાર જર્જરિત હાલતમાં જોવા મળ્યું। સણિયા કણદેની શ્રી જવાહર વિદ્યાલયનો ગેટ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। ડિંડોલી ખરવાસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત આ શાળા છે। શાળાનો ગેટ અને સિક્યુરિટી કેબિનની હાલત જર્જરિત જોવા મળી। જર્જરિત પ્રવેશ દ્વાર હોવાથી અકસ્માત સર્જાઈ શકે છે। વિદ્યાર્થીઓ શિક્ષકની સલામતીને લઈ અનેક સવાલો ઉઠ્યા છે। કેબિન તો કંઈ નહીં સર, નોર્મલ તૂટેલી જેવી છે। ક્યારે ક્યારે લાગે, કંઈ બીક લાગે, પડી બી જાય, કંઈ કહેવાય નહીં। ગેટની સ્થિતિ શું છે? ગેટની સ્થિતિ તો હાવ લબડી ગયેલી છે સર। સ્કૂલે આવતા ભય લાગે? હા લાગે ને, નોર્મલ ક્યારે ભય ક્યારે। હોય છે? હે કઈ રીતના ભય હોય છે? એ તો સર હવે લાગે ક્યારે ક્યારે। શું કેવું, બનાવવું જોઈએ પહેલા? બનાવવું જોઈએ ને સર, નાના છોકરાઓ આરપાર થાય એટલે પસારે સારું નહીં લાગે। સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર શ્રી જવાહર વિદ્યાલયનો જે છે ગેટ અને કેબિન જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ગેટ આવેલો છે ને ગેટની સાથે જે છે કેબિન આવેલી છે, ત્યારે G24 કલાકના ટીમ અહીં આવવાની સાથે જે છે તંત્ર હરકતમાં આવ્યું છે અને હાલ તો જે છે તેની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ બીજી બાજુ જોઈ શકાય છે કે બાળકોનું ટોળું આ ગેટ પાસે જે છે જોવા મળી રહ્યો છે। એટલે જ્યારે કે કોઈ સુરક્ષા જે છે અહીં જોવા નહીં મળતી, જ્યારે કામ ચાલતું હોય તો બાળકો જે સ્કૂલના બાળકો જે છે અહીંથી જ પસાર થઈ રહ્યા છે અને આ રીતના કામગીરી કરવામાં આવી રહી છે। કારણ G24 કલાકની ટીમને જોવા બાદ તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું, જે ટ્રસ્ટીઓ હરકતમાં આવ્યા અને કામે લાગ્યા છે। પરંતુ અહીં બાળકો હજુ સુધી અહીં અવરજવર છે। શાળાના આચાર્ય છે, આપણે એમની જોડેથી જાણીશું। સર, તમારી શાળા કેટલા સમયથી છે અને હાલ તો કેબિન જર્જરિત છે અને જે ગેટ પણ લટકેલા છે, ક્યાંક જોખમી કહી શકાય છે, શું કહેશો? શાળા અત્યારે છેલ્લા 1960થી કાર્યરત છે। ડિંડોલી ખરવાસા કેળવણી મંડળ એનું સંચાલન કરે છે ને આ ગેટ કે એ તે તમે જર્જરિત ના કહી શકો અને જૂના છે, પણ એનું કામકાજ, નવા ગેટ બનાવવાનું કામકાજ એ વેકેશન દરમિયાન શરૂ પણ થઈ જવાનું છે। એની પરમિશન મળી ગઈ છે અને પ્રમુખ સાહેબને એમને દાતાઓ પણ મળી ગયેલા છે। હા, સિક્યુરિટીની જે કેબિન હતી એ થોડીક તિરાડને એવું તેવું પડેલું હતું, એ મંડળને ધ્યાને આવતા, અમને ધ્યાને આવતા એનું તાત્કાલિક ધોરણે કામકાજ શરૂ કરાવી દીધેલું છે અને આજ સાંજ સુધીમાં એ કામકાજ પણ પૂરું થઈ જશે। સર, ગેટ જે છે, ગેટ જે લોખંડના લટકેલા છે, તમે પણ જોઈ શકો છો શું અવસ્થામાં છે? કહી શકાય એ જર્જરિત હાલત કે પછી જંગ ખાઈ ગયેલા હોય આ સ્થિતિમાં? જંગ ખાઈ ગયેલા છે, લોખંડ છે એટલે એ તો જંગ તો ખાવાનું જ। પણ બાળક પર તૂટી પડે એની રાહ જોવાશે? ના, બાળકોનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ જ છીએ કે બાળકોને કોઈ નુકસાન ન થાય, જેથી કરીને કશું વાગે નહીં। એના માટે જ અમે જે બાળકો રિક્ષા અને વાનમાં જે કોઈ આવે છે એ વાન અને રિક્ષા એને અમે અંદર જ લઈ લઈએ છીએ અને વિદ્યાર્થીઓ હાલ પણ કામગીરી તો ચાલી રહી છે। G24 કલાકની ટીમ આવી છે, કામે પણ લાગ્યા છે, પરંતુ જોઈ શકાય છે કે બાળકો જ્યાં કામગીરી ચાલે છે સુરક્ષા જ નથી, ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે। જો કામ કરતી વખતે ધરાશાયી થઈ જાય તો જવાબદાર કોણ? એટલું બધું પણ સાહેબ કે જર્જરિત નથી કે એનો રિપોર્ટ છે સર તમારી પાસે? એનો રિપોર્ટ છે કે જર્જરિત નથી? તો તમે કઈ રીતે કહી શકો છો કે જર્જરિત નથી? ને આ નવી ટાંકીઓ પડી જાય છે સાહેબ, આ તો વર્ષો જૂનું કેબિન છે, તમે કહો છો એટલું જર્જરિત નથી, મોટી મોટી તિરાડો છે, શું કહેશો? કંઈ નહીં, આવનારા ટૂંક સમયની અંદર પણ ગેટનું કામ અને ગેટ નવા જ બનવાના છે અને એનું આ મેન્ટેનન્સ તમે જે કહો છો કે નવા ગેટ કે જે અત્યારે થોડાક વાંકા થઈ ગયા છે કે જંગ ખાઈ ગયા છે, પણ એનું પણ રિનોવેશન થઈ જશે। બિલકુલ થી કામગીરી થઈ જશે। હાલ તો આશ્વાસન છે, પણ આ તિરાડો, હાલ તો ટીમ આવી છે ને કામગીરી કરી રહ્યા છે। આ એટલી મસ્ત મોટી મોટી તિરાડો છે, અહીં તિરાડો છે, આ ગેટ તમે જોઈ શકો છો કઈ રીતના અવસ્થામાં છે, કોઈ પેકિંગ કે નથી, આ રીતના સલિયાના ટુકડા જે હશે અહીં ભેરવી દીધેલા છે અને અહીં તો કોઈ સપોર્ટ જ નહીં જોવા મળી રહ્યો છે। અહીં તમે જોઈ શકો છો કઈ અવસ્થામાં ગેટ છે, ત્યારે કંઈ ના કંઈ આ જે આચાર્ય જણાવી રહ્યા છે કે ગેટ તો સારો છે, પણ કઈ રીતના સારો છે? હાલ તો જોખમી રીતે જ બાળકો શાળામાં પ્રવેશી રહ્યા છે, પરંતુ ક્યાંક ટ્રસ્ટીઓ દ્વારા હાલ તો જે રીતના જે છે ટીમને જોઈને કામગીરી શરૂ કરી છે। હવે જોવું રહ્યું કે ડીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે, જેને કરીને મોટી દુર્ઘટના ન સર્જાય। પ્રશાંત ટિવરે, જી મીડિયા, સુરત।